એલા ફતું તારે કોણ ખાનું છે કે તું જાય કાં કેવાય મેં કે સમોસા ખાવા જાવ ને સવારી. તું સમોસા ખાવા આવ્યો? હવલા સમોસા ખાવા જ જાય હોય એમ. ત્યાંથી ભારે મસ્ત સમોસા મળે કે તો એમ. તને એક આલે કે બે આલે? આના સીથરાઈલા એક જ મળે કે હું તો હું બબે આલે તને. તારો મોટલો બા બે આલવા કે સમોસા તને. તું હારો મલેશિયા થી સમોસા ખાવા આવ્યો ને 10 રૂપિયાનો એક સમોસો ને ભાડું 5000 લેતા હારો આને ગરબડ લાગે કઈ. બંદૂક માં ગોળી છે કે એલા ગોળી નહીં લીધી. અરે ઓય જીસરાઈલા વિક્રમ હું થયું રા ભૂલને રા બળદિયા. અરે વિક્રમ ભમલાઈ જો કે કકમલ્યા એક સંજય ડોક્ટર ને મારે લીધું પડે. અમે અજય દેવગન જેવો જ દેખામ કે કકમલે એટલે તું એમ મારી કમો ભારે ની રે હે મેં મને ભારી શરમ આવે. તને હાની શરમ આવેલા આ નસવાડી આવી ગયું. તારે કઈ રેલવે ફાટક બાજુ ઉતારીને પરો મેં દેવલિયા ગેસ ભરાઈને પરો બરોડા જ સરકી જાય બરાબર. મેં પછી અમદાવાદ જવાનું છે મારે. હા તું એમ કરે ને તું એ સો જાય તો પણ તો જટ્ટીઓ કપાવ દીજો હો. પણ કેટલી વાર કીધું આજે મેં દારૂ નથી પીધો. નથી દેખાતું? આ દેખાય છે ને ફૂલ પીને આયા છે ને અમને શું તું ગોડે આમ જશે અમને ને ખબર પડતી હોય દારૂડિયા. તું મને દારૂડિયો કે છે? વિક્રમ બહુ ઉપર હાથ ઉપાડ્યો તે. બાપુજી હું બધું સહન કરી શકું પણ કોઈ મને દારૂડી કે ઈ સહન ના કરી શકું. અરે વાહ બેટા વિક્રમ તું દારૂ પીને આવી તો અમે તને દારૂડી ના કહો તો શું તને ડોક્ટર કહો? અમે તો તને 100 વખત દારૂડી કહેશો અને તારાથી જે થાય એ કરી લેજે. વિક્રમભાઈ મેં સાંભળ્યું છે કે તમે દારૂ પીને ઘરવાળીને મારી છે. તો શું કરું? આખા ગામમાં ઢોલ પીટીને કહું કે મેં દારૂ પીની ઘરવાળીને મારી છે? સહી બાત છે. અરે તું ગુસ્સે કેમ થાય છે? હું તો તને ખાલી પૂછું જ છું. તો તું એ સાંભળી લે. એને મને દારૂડી કીધું અને પછી મેં તેને બે કોણ પટાઈને લગાવી દીધી. તો શું કરું? શું તે તારા ઘરવાળીને થપ્પડ માર્યો? આજે તે થપ્પડ માર્યો તને કાલે તો ધોકન ધોકે મારીશ. તો કદ્દે નહીં સુધરી દારૂડિયા બધો વખત તારો થશે. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी. હા બધો વોક મારો જ છે. રોજ દારૂ પીને આવું તારે મને દારૂ રેકીને બોલાવે છે અને આ વખતે તો થપ્પડ માર્યો છે અને એલી વખતે ધોકન ધોકે મારીશ અને તું પણ જતી રહેજી નકર. બાપુ માર વિમલ ખાવી છે. વિમલ ખવડાવો નકે હું તો લગન નહીં કરું. બેટા રાધા આજે તારા લગન છે અને આજે તો વિમલ ના ખવાય લાડુઆ ખાવાના હોય અને વિમલ ખાવી હોય તો તારા હા હરામ જઈને ખાજે. ના બાપુ માર વિમલ તો હાલ જ ખાવી છે. વિમલ લઈ આલો નકે લગન કેન્સલ થાશે. બેટા રાધા આપણે લગન કેન્સલ નથી કરવાના. હું વિક્રમને મૂકું છું 5 રૂપિયા લઈને દુકાને અને પછી વિક્રમ વિમલ લઈને આવે ત્યારે તું વિમલ ખાઈ લેજે. અલ્યા બે ભાઈ તમારી છોકરી વિમલ ખાય છે તે પેલા મને કેમ નતું કીધું કે મારી છોકરી વિમલ ખાય છે? અને તમારે લગ્ન કરવા હોય તો મને અને મારા છોકરાને વિમલ ખવડાવવી પડશે નકર લગ્ન કેન્સલ થશે. બિલકુલ રિક્સ નહીં લેને કા. હું આવી ગયો છું કાકા વિમલ લઈને. શાબાશ. ઓ તો આવી ગયો તું. હા કાકા હું આવી ગયો છું વિમલ લઈને. અને તમે જે 5 રૂપિયા આપ્યા હતા વિમલ લેવા માટે એ 5 રૂપિયા તો પડી ગયા અને મારા પૈસા ની વિમલ લઈને આવ્યો છું તો હું જ ખાઈશ. વિક્રમ મન વિમલ હાલ નકે મને ચક્કર આવે છે. બોલ રાધા. સોયા કાટવા સલા વિક્રમ. સોયા કાઢવાનું? મારહી સોયા ની કટાવ્યો જા વિનુન હાથે સાલ્યા કર. મારહી તેવી દાડકી ની હોય ભાઈ. એક્ટર રાધેશ મેડા જા સાલ્યા કર. અરે હું વિનુન હાથે નહીં જાઉં. હું સોયા કાટુંગા બસ તાર હાથે ચાલ. આમાં મારહી પોટલા તો કે નહીં સલાય. જબર પોટલા તોકના પડે. તે રાધા સોયા ની માર ની દેખી હાલ. તારી રાબડી ની દેખી માંદો ની તે સોયા કટાશ ની મારી ન્યૂઝ કીધે ની. સુરત વાળો સામે નથી જોતો, અમદાવાદ વાળો આવતો નથી, રાજકોટ વાળો રાહ નથી જોતો, બરોડા વાળો કરો કરે છે, ભાવનગર વાળો ભાવ નથી દેતો, મહેસાણા વાળો મળતો નથી. અરે છોટા ઉદેપુર વાળા મેડમ દુશ્મન હોય કે છોકરી અમે જીએ 34 વાળા કોઈને છોડતા નથી. हमारो पावन कछु नहीं आवे तुम्हारी कटोरी घणो से हमारो पावन कछु नहीं आवे तुम्हारी
ગાવે જાગી રહ્યો કે હુર્યો પોર્યો સુમા સાત ખેલી સુમા સાત ખેલી રહ્યો રાત પડે મસરા મારે કાનમાં ગીત ગાવે જાગી રહ્યો કે હુર્યો પોર્યો સુમા સાત રાત પડે ને મસરા મારે કાનમાં ગીત ગાવે જાગી રહ્યો કે હુર્યો પોર્યો સુમા સાત ખેલી હા તમે ગાવો મને. અને તું બરાબર નહીં કરતે રહો, પછી તારું એડમિશન નહીં થાય બાટું બાંધવામાં. નહીં સાહેબ, આ બાટુના પૂડા બાંધવાની નોકરી નહીં મળે. તમારું શું થશે? મારથી નહીં જીવાય સાહેબ. આ નોકરી મને આલી દો. બહુ મહેનત કરી છે બાટુના પૂડા બાંધવા માટે. નહીં જીવાતું હે તારથી પાછી ઈધી ટ્રેનિંગ કરને બાટું વાળવાની. ચાલ હેજલ બમ ઉભો રે સાહેબ, મારે છમરીનો ફોન આવે, મને વાત કરી લેવા દે. આવું બાટું બાંધતી વખત જમરીનો ફોન આવે ના ચાલે. અને જમરી બમરીનો ફોન આવવાની જોઈએ બાટુના પૂરા બાંધતી વખત. હવ એકા આપણે ક્રેડિટ ડાઉન જાય, ખબર પડે કે નહીં? અલા સાહેબ, તું હું મને કે મેં કાઠિયાવાડ જીજીન છે કે મેં સાહિત્ય વાડીને ટ્રેનિંગ માણે છે. મને સમરી વગર રેવાય નહીં. આ મને કઈ નવાઈ નહીં લાગતી. આમને બધું એવું ચાલે, બાકી મારા માટે રાખજે નંબર મોઢે મારો લખતી ના કાગળમાં. વાહ વાહ. જોઈ જાશે તું ઝઘડા થાશે ઘરમાં. ઓ સાસરિયાનું સુખ જોઈને અમને ભૂલી જાય ના, ઘરવાળાની વાતમાં આવી છોડી જાય ના. હો ભૂલી જાઉં કે યાદ રાખું બધું તારા હાથમાં. તું પારકાની પરણેતર મારો હક હોય કેટલો, થોડું જીવવું હારે બાકી છેલ્લે તો હું એકલો. नंदू खेतर के सामने खड़ा होकर फूफू कर रहा है. बायरी खेतर में से बाटू वाटवा बाजी રહી. बायरी बाटू वालवा बाजी રહી. આ બીડી કેટલાની છે? 25 રૂપિયાનું બંડલ. ગજા મેં હવા 25 રૂપિયાનું બંડલ લીધું. 50 રૂપિયા થયા. 25 રૂપિયાની 2 જોડી બંડલ સાઈના સુપર બીડી લાવવાના પૈસા છે તારી જોડે ત્રણ ભાઈલા. અને 50 રૂપિયા આલી બાટુ કાપા મજૂર તારથી નહીં લેવાતા. અને બાયડીને કામ કરાવે, કામ ચોર. બીડી એટલો જ ફૂકાતે સાઈના સુપર. અલા મેં તો બીડી પીવાનો, મારી સાઈના સુપર બીડી ફેવરેટ છે. એ બાયડી બાટુ વાઢવા વાઢે તો કઈ નહીં, મેં તો બીડી પીવાનો જ. આજ ગોંડો છે, લબરી મારો ટાઈમ ખોટી કરે. આટલું ભાષણ આલવા તેવ જ બાયડીને જ બાટુ વળ્યા. હીરોગીરી ફૂફુ કરવા મેં નહીં, બાટુ વાળવા મેં છે. હા ફતુ ભાઈ, 2 કટિંગ ચાય બનાવો ને. હા બનાવું. 20 રૂપિયા તમારે ભાઈ. હા બહુ ટેસ્ટી ચા. અચ્છા 20 રૂપિયા લાવો ભાઈ. વિડીયો બનાવવાનો એલાઉડ નહીં અહીંયા, બરાબર? 20 રૂપિયા. હા કેટલા રૂપિયા છે? 2 રૂપિયા લેશે. 2 રૂપિયા ચા દેખાય છે તમને? હે અચ્છા 2 રૂપિયા દેખાય છે આ. અચ્છા ચાલ અહીંથી નીકળ. 2 રૂપિયા લે તો 2 રૂપિયા ચા છે. હે ફતુ ભાઈ, આપણે પોન્ડ્સ પાવડર ની ચા બનાવો ને, મસ્ત ગોલ્ડન. પોન્ડ્સ પાવડર વાળી ચા તમારે શું ભાવ છે એમાં? શું ભાઈ એના છે? 71 રૂપિયા. 72 આપી દઈશું આને. ચાલ 72 ના 71 રૂપિયા થશે. ઓકે. પરીક્ષા તમારી રેડી થઈ ગઈ છે. સુગર ઓછું નાખો, જેની બેની નાખો તો ટેસ્ટી નાખો. અદરક બદરક છે ને? અદરક બદરક નાખું છે. હા, દૂધ બી નાખો. ગોલ્ડન બોલ ભાઈ. બોલે ભાઈ. એટલે ચા બનાવને હું ચા નહીં બનાવતો, થતિંગ કરે ખબર પડે છે ને? મેં લઈને થતિંગ કરે નવરી. બરોબર આવું
ફાડો કઈ ચા ની મેલતો ને થતી કઈ ના કરે એનો બધો નાક દે પાર ફૂકરો આવ દે ને આજે હગે હો ઓય કોઈ ચડતા નહીં ટ્રેક્ટર મારું છે એટલે મેં પેલો ચડે મારે કવા ઠાટ મેં જોવાનું છે એટલે એ દૂરથી હેડો ઉતર લાયા વગર ના હપ્તે હેડો ઉતર ઓય આ કોઈ ને આવતા મેં ચડું કે ચાલ જો લે કમાન આરો બનકી કેમ થઈ ગયું લે એમ ચાલ જવા દે કમાન મેં ચડું નકા બંધ કરી દે કઈથી હોતી લાવ્યો કારીગર મારે કમર જવાનું મોડું થાય એ ઉતર એઠા ઉતર નાયા વગર ચડી જાય એટલે આ બંધ થઈ જાય ખબર નહીં પડતી તને એટલી અને તું પાહો આગળ લખાયું હોય ને રાધા તારા વિના મને ગમતું નહીં એટલે આ બંધ થઈ જાય અલા મેં હમણાં જ બે શેમ્પો લગાડી નાઈ ઓલા તે હો કે કેમ હારું બંધ થઈ જાય એ હો તું ગંધાય કણો ત્રણ શેમ્પો લગાડી ના જા આ પછી ચાલુ થયા ત્રણ શેમ્પો લગાડી નાઈ ના જા પછી આ ચાલુ થાય એમને એમ થોડું ચાલુ થાય ભારે માણસ ચાલુ થતું હે આવ્યું હા મહાન ડામરપાડાનો કારીગર મેં બોલે તો અવ્વલ અંશુમાન અરે ભાઈ ડમર પાડો હસ કરવાનો છે કેટલી મજૂરી લે અંશુમાન ચણવાયેલા ઓય મેં ડમર પાડાનો કારીગર છે તને ચણભાઈલો દેખામ કેટલા ડમર પાડા હજ કર્યા ખબર નહીં પડતી તને અંશુમાન અવ્વલ અંશુમાન મહાન રોડ રોલર નો કારીગર ચણભાઈલો દેખામ તને ચાલ કયું રોડ રોલર સારું કરવાનું છે પેલો મેં સચિન કારીગર જોડે દીધો પણ તારે જેવું નહીં આવે એમ કારીગર મેં क्या है सचिन लप्पू सा तो सचिन है बोलना उसे आवे ना झिंगुर सा कारीगर है अरे अंशुमान बोले तो अव्वल अंशुमान अरे अंशुमान बोले तो इसके पीछे कहानी है अव्वल अंशुमान घाट मालूम है नहीं अरे गिर गर्दन घाट जैसा मेरा खेतर हाँ उसके अंदर रोड रोलर पे बैठ के मैं 2 किलो का पंप पीछे लेके दवा साट रहा था अचानक टायर हो गया रोड रोलर का पंचर पड़ी जो रोड रोलर ने पंचर એટલે દવા સોટાઈ नहीं એટલે रोड रोलर घड़ी में हेम जाए फिर मेरे दिमाग की बत्ती जली मैं रोड रोलर पे बैठ गया और पंप का हैंडल उचका और नीचे झटका दिया और पंप का प्रेशर दवा का इतना आया कि ठेठ तीजा खेतर ना शेरे जीन दवा पड़ी તું તો ઉડી ગયો ત્રીજા ખેતર ને હેડે જઈને પડ્યો હે ओला तेरा बाप पब्लिक चिल्ला रही थी तैने तैन खेतरों नी मने ये खंडोले बहन कूदाइडो तैने तैन खेतरों में मैं दवा सोटी आई हाँ फिर मंत्री ने आके मेरे को उधर ही खेतर में अवार्ड दिया ये कच्चाट कोई करवा बाजी जो है आए मारी એટલે મારી નીંદર બગાડી હો એ તો હમણાં અને મારા કો ઢગલા હું દેખાઈ રહ્યા ખેતરા में એ તો પાણી લેવાનું હો બાદી છે એ તો તમને એ ઉસે સાહેબ પેલો ઘણી પટલાઈ કરતો રાય મારી સાહેબ મારી ધોતી સારી છે ઉસે ધોતી સારી છે હે હા ચશ્મી બસમી કાઢી નાખી હવે વોરંટ લયા છે ને તારા માટે આયરો વારંટ ધોતી બોતી તારી કાઢ લઈશ હમણાં તારે એસ કરવા માટે આવ્યો છે મેં બહુ હવા તારી કાઢી નાખીશ મેં બહુ ચરબી હે તો તારી હા એ ભૂલી જજે આ ખામસિંગ ડીએસપી છે કમ્પ્લેન કોઈ કરી કોઈને ગમે કે ના ભલે ગમે કે શોખીન જીવડાય મેં એને નવાબો આ ખેતર મારું તા કાકરીઓ બી મારી જ કેવાય ને તારું કે કેમ કેવાય ઠેપાનું ખેતર બરાબર છે વાત તો મુદ્દા નહીં કરી ભાઈ એટલે મેં ખાધું ને ખેતર ઠેફાનું કલા દેખાય કે તને પણ મેં ખેડાવેલું તે અલા એ તારી ભૂલ કેવાય ખેડાયું એ ખાલી ખોટો ખેડાયું તું ખર્ચો કર્યો
વાત બરાબર છે પણ તું બોને બોને આખું ઝબલું ખાઈ જાય એક બે કાકરી ખાવાના બોને બોને બરાબર એ તો 4-5 ઠોકી ગાલે એમ થી રહ્યો અલા ભંગુરિયા તને એક મુદ્દાની વાત કહે ખાલી હાથ આવેલા ખાલી હાથ જવાના તું કાકડીઓ મુંડે મેલી લીજવાનો ને મેં ઉપર બરાબર બરાબર છે એ તા એટલે તને કહું મેં અલ્યા ભાઈ પણ મારે કાકડીઓ વેચીને કાળી બુલેટ લાવવાનું સપનું છે તે અડધી કાકડીઓ તું જ ખાજાય પછી કોથી બુલેટ લાવવા હે મારું સપનું આ કાકડીઓ માં છે સપનું પણ થોડી હું કાની કાઢી અને આ ભંગુરિયા તરીકે ટેકા એવું વારો રાખવાનો આવું અને બધી પટલાય ઉભો રહો. ડોબા કાકરીઓ કેટલી મોંઘી આવે મારા ખેતર ની રોજ ખાઈ જાય એક એક સબલું તું જ ખાઈ જાય કાકરીઓ ખબર નહીં પડતી એટલી અને રોજ મેં દેખું અને આજે કાં કરીને જલાઈ જો તું મને હો કાકડીઓ તારી થોડી છે આ વેલાની છે તું મારી એમ છે એહો વાત બરાબર છે તમે સાચી વાત કરું ને એમને એમ વેલાની કાકરીઓ છે કે વેલાની કાકડી એટલે જ મેં ખાતો તારે હે તારી ખાતો પણ ખેતર કોઈનું છે ખેતર મારું છે એટલે આ વેલો બી મારો કેવાય ને કાકરીઓ બી મારી કેવાય તને કોઈ કીધું અલ્યા મને ખબર છે આ ખેતર મારું છે ભાઈ આ ખેતર મારું તા કાકરીઓ બી મારી જ કેવાય ને તારું કે કેમ કે આ ઢેપાનું છે ખેતર બરાબર છે વાત તો મુદ્દા નહીં કરી ભાઈ એટલે મેં ખાધું ને ખેતર એમ હું કરે આ પાણી વાળું ખબર नहीं पड़ती आइंदा से मेरे खिलाफ बगावत की काट डालूंगा ये लव के कैरेक्टर में मैं शूट नहीं करता खबर पड़ी क्या नहीं તો મને ઘણો ગમે એમ એટલે તને મેં ઘણો પ્રેમ કરું એમ મેં તને ઘણો પ્રેમ કરું एक वक्त कीधु क्या नहीं ये लव के कैरेक्टर में अपन शूट नहीं करता पानी वालवा देने મેં પેલો MBBS ડોક્ટર હતો અને પછી ત્યાં વારું પગાર ની જઈરો એટલે મારું પ્રમોશન થઈ ગયું પટ્ટાવાળામાં અને પટ્ટાવાળામાં બી વારું મને પગાર ની જઈરો એટલે મેં પછી કચરું પોતું ત્યાં હોસ્પિટલ માં કરવા રીજેલો પણ ત્યાં હું કચ્છું પગાર ની જઈરો એટલે હા ખેતી કરવા બાજી રહ્યો હે એમ તમે MBBS ડોક્ટર છે પાછો લાયકા મેહો છે ને PhD કરીને ખોર બહી રહ્યો એટલે તા હો કઈ પગાર નહીં આલ્યો એટલે મેહો 7-8 વીઘા મેં કપાસ કરી દીધો ને રાઉન્ડ અપ કઈ કોરાદની ઉઠાય સાટું એટલે કપાહો કેવો મકલાય ધેણ એટલે કપાહો મકલાય જાણ પણ વહરાત નહીં પડતો એલા મુઈસો ને એવું તારી મોટી લાગે ખરી એટલે PhD કરેલો હેવો પાહો લાગે ખરો હતું પણ પગાર ધોરણે તારે ઓછા પગાર હે એટલે તું આ કપા કરવા બાજી રહ્યો એ તારા માથા પર મને દેખાવો બાજી રહ્યો મેં સાયકોલોજીસ્ટ મનોવિજ્ઞાન મેં બી ભણેલો છે ઘણો આગળ પડતો માણસ ગમે તે હોય PhD છે કપાસ પલટવાની હોય કે પછી બીજી હોય એ તો PhD જ કહેવાય પલોટ તો આવડે ને તો ચાલ પલોટીને બતાડજો ચાલ તો સર ચાલ બતાડજો ઠીક છે પલોટીને બતાડ હા ઠીક ગયું ઓલ્યા ભાઈ આ હું કર્યું મારું આખું વાદળ ગયું પલોટ કરવાના પલોટ આસમ ના થાય ને ભાઈ આ તો આખું ભોંગી નાખ્યું કોઈ દાડે મારો આખો કપા ભોંગી નાખે તારી PhD કરી ને આ કઈ સિસ્ટમ ની PhD હવે વળી આખું એમ કરી નાખ્યું એટલે ચાલ બતાડું પલોટવાનું કી કેમ તે આવડતું નહીં કઈ ની PhD કરીને માણસ આખો બતાડ ચાલ બતાડું હમણાં તને હા દેખ કી કેમ કરવાનું છે બતાડ હા ઉભો રે એ કી કેમ તા બરાબર છે પણ તું બોને બોને આખું ઝબલું ખાઈ જાય એક બે કાકરી ખાવાના બોને બોને બરાબર એ તો 4-5 ઠોકી ગાલે એમ થી રહ્યો અલા ભંગુરિયા તને એક મુદ્દાની વાત કહે
ખાલી હાથ આવેલા ખાલી હાથ જવાના. તું કાકડીઓ મુંડે મેલી લીજવાનો ને મેં ઉપર, બરાબર? બરાબર છે. એ તા એટલે તને કહું મેં. અલ્યા ભાઈ, પણ મારે કાકડીઓ વેચીને કાળી બુલેટ લાવવાનું સપનું છે તે. અડધી કાકડીઓ તું જ ખાજા, પછી કોથી બુલેટ લાવવા? હે, મારું સપનું આ કાકડીઓ માં છે, સપનું. પણ થોડી હું કાની કાઢી અને આ ભંગુરિયા તરીકે ટેકા એવું વારો રાખવાનું. આવું અને હું બધી પટલાય. ઓય ભાઈ, દેખાતું લે તને? તું કોઈ છે? વિક્રમ. અહીંયા ગુજરાતી પિક્ચર નો વિક્રમ. હિન્દી પિક્ચર વાળો વિક્રમ, ગુજરાતી પિક્ચર વાળો વિક્રમ નહીં. અલા તારું ખોખું ખોલ ને, તા મને ખબર પડે તું વિક્રમ છે કે ચક્રમ છે. એ કોણ અત્તરસિંહ છે અને હમણે કઈથી સ્પ્લેન્ડર લઈ આવ્યા? આ તો ભાઈ કપાહોની હજુ ફૂટતો અને હમણે 3-4 મણ કપાહ વીણે છે. એ કોણ છે? આટલી બધી તરક્કી કરી નાખીએ. હા, એ અત્તરસિંહ એક જાબાજ મજૂર છે. એ તારી જેવો કોચરો ને આડસું નહીં એટલે બધું પાર. એ સ્પ્લેન્ડર લઈ આવશે, બસ સ્કોર્પિયો લઈ આવશે. મહેનત એટલી ઘણી કરી હતી. મેં કોચરો ન મેં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ ખબર પડી. SBI RBI SRB માંથી છે. બધું ચેક થાય એનું ચેક કરવા દાવી જો. હેમ કે કેમ સ્પ્લેન્ડર લઈ આવાઈ ગયો? હમણે કઈ કપાહ નો આ ઢીંડવો દેખાય ને કપાહ વીણી સ્પ્લેન્ડર હોલી આવ્યો. વાહ, તું કોચરો જ છે. તારું ઠાડું ની હોરાતો 2 રૂપિયા લાવીને મારું દેખા ઠાડીઓ સાફ કેવી દેખાય અને પાછો ખોખું બાંધીને આવે, મોઢું દેખાય.